રસાલો ઇમામ જાફર સાદિકનો ભાગ પહેલો. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. રસાલો હઝરત ઇમામ જાફર સાદિકનો વઝીર અલી અલૈહિસ્સલામ તથા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લામનો. જે કોઈ ભાઈ જે પોતાને નસીહત કરશે એ બીજા કોઈનો મોહતાજ નહીં થાય તો આ રસાલો પડે તો ખુદાવંદ તાલા એ બધાને તૌફીક આપે. જેમ હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના દિલથી પોતાનો ગુસ્સો માર્યો, ખુદાવંદ તાલા અને રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જે કોઈ બંદો ફરમાનબરદાર હક સુભાન તાલાનો તથા મારો તથા મારી ઓલાદના એક કોલ ઇમામ જાફર સાદિકનો છે, અમારા ફરમાન ઉપર જે અમલ કરશે તો મોમીન પહેરેજગાર સાફી હંમેશા રહેશે. અને જે કોઈ બંદો ફરમાન ઉપર અમલ નહીં કરશે અને દિલથી વિચાર નહીં કરશે તો બંદો પોતાના ખુદાવંદને ઓળખશે નહીં. તેથી તે બંદો શૈતાનના લશ્કરમાં ભળશે. તેથી તે બંદો પોતાના હાથે કરીને દુઃખમાં પડશે. એ બંદો ઇલમને ન જાણે અને કહે કે હું મોમન છું તો એ વાત તદ્દન ખોટી છે. હઝરત ઇમામ જાફર સાદિક ફરમાવે છે કે બધા મનુષ્યના દાદા હઝરત આદમ અલૈહિસ્સલામ ખુદાવંદ તાલાની સારી ખલકત દુનિયાનો દાદો, તેણે કેટલી મુશ્કેલી અને કેટલા દુઃખ ભોગવ્યા છે. શા માટે? કે તેણે એક દાણો ઘઉંનો ખાધો. તે માટે ખુદાવંદ આલમીને કેવી મુશ્કેલી દેખાડી. હવે તું તેની ઓલાદ છે. જે કોઈ મોમન અને મોમન સ્ત્રીઓ છે તે લોકો કેવી મુશ્કેલી તથા કેવા દુઃખો તથા કેવી મહેનત પડી છે. જે મોમનોએ દુઃખ સહન કર્યા છે એઓ ખુદાવંદ તાલાએ નાખેલ કસોટીમાંથી પાસ થયા છે, ત્યારે તે લોકોને મોમનનો લકબ મળ્યો છે અને દુનિયામાં તે હકીકતી મોમનના નામ મશહૂર થયા છે. હવે કેટલાક પૈગંબરોના નામો તથા કેટલાક મોમીનોના નામો જાહેર કરવામાં આવે. પ્રથમ તો દાદા આદમ અલૈહિસ્સલામ આખી દુનિયાનો યાની સગળા મનુષ્યનો દાદો, તે કેટલું બધું રડ્યા છે, રુદન કર્યું છે, પસ્તાવો કર્યો છે અને બેહદ ગિરિયાઝારી કરી છે, ત્યારે તે પૈગંબરો મશહૂર થયા છે. તેમના મુબારક નામો તવારીખમાં લખેલા છે. પ્રથમ હઝરત આદમ અલૈહિસ્સલામ, બીજા હઝરત શીશ અલૈહિસ્સલામ, તે ફરઝંદ આદમ અલૈહિસ્સલામનો છે. ત્રીજું નામ ઇદ્રીસ, ચોથું નામ અલિયાસ અલૈહિસ્સલામ, હઝરત ઈસા અલૈહિસ્સલામ, હઝરત મૂસા અલૈહિસ્સલામ, હઝરત યુસુફ અલૈહિસ્સલામ, હઝરત યુનુસ અલૈહિસ્સલામ, હઝરત અલૈહિસ્સલામ. એ સર્વે પૈગંબરોને કેવા કેવા દુઃખ, તકલીફ અને મુશ્કેલીઓ પડી છે. હઝરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ અને હઝરત અમીરુલ મોમિનીનના ફરજંદ હઝરત હસન અલૈહિસ્સલામ તથા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કરબલામાં કેવા કેવા દુઃખ સહન કર્યા. તેમણે ખુદાના શુક્રાના ગુજાર્યા અને સબર અખત્યાર કરી અને ખુદાવિન કરીમની ઈચ્છા મુજબ રાજી રહ્યા અને પોતે કહેતા હતા કે ખુદાના શુક્રાના અને સબર કરવાથી ખુદા રાજી થશે. એ બિરાદર, એ અઝીઝ, તું અને હું પોતાની જબાનથી કહીએ છીએ પણ અમલ કરતા નથી અને પોતાને મોમીન કહેવડાવે છે અને સ્મરણ મૌલા મુશ્કિલ કુશાનું કરીએ છીએ. પણ તું જાણે છે કે મૌલા મુર્તઝા અલીએ દુનિયાની માલ દોલત કે રાજ વૈભવની જરા પણ પરવા કરી નથી, પણ તું તો રાત દિવસ દુનિયાના માલ પાછળ દોડા દોડ કરે છે. તે છતાં દુનિયાનો માલ તારા હાથમાં આવતો નથી. પણ મૌલા મુર્તઝા અલી અમીરુલ મોમિનીન પાસે દુનિયાનો માલ અસબાબ બધો હાજર હતો, પણ તે પણ સાહેબે તે માલ અસબાબની જરા પણ પરવા કરી નહીં. અગર ખુદાને ખાસ દુનિયાનો માલ અસબાબ આપણને મળે તો આપણે શું કરીએ? મૌલા મુર્તઝા અલી અલૈહિસ્સલામ, પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા હકીકતી મોમીનોએ જવની રોટલી ખાઈને પૂરું પેટ ભર્યું નથી, પણ તું તો પોતાને ખાવા સારું સારી સારી વાનગીઓ માંગે છે અને પોશાક પણ સારા માંગે છે, પણ તને મળતા નથી. પણ તે પણ સાહેબોને દરેક ચીજ ઈચ્છા કરવાની સાથે જ મોજૂદ હતી, પણ તે પણ સાહેબોએ કોઈ ચીજ અખત્યાર કરી નથી અને ઉમેદ આખરતની માંગી. અને તે પણ સાહેબો માટે જન્નતી પોશાક તથા જન્નતી મેવા તૈયાર હતા, પણ તે પણ સાહેબોએ
તે ચીજો પણ અખત્યાર કરી નહીં. આપણને આ વાતની કાંઈ સમજ નથી અને આપણે ખોટી રીતે દુનિયા અખત્યાર કરી બેઠા છીએ અને આખરતને ભૂલી ગયા છીએ. એ મન, તું આવી સમજદારી ન રાખીશ. એ અઝીઝ, યકીનન આ સમજદારી નથી. એ દોસ્ત, તું આખરતને ભૂલી જઈને દુનિયા સાથે દોસ્તી કરી છે તે સારું નથી. જે કોઈ શખ્સ દીન છોડી આપે અને દુનિયાને અપનાવે છે તે શખ્સ હંમેશા હેરાન, પરેશાન તથા દુખિયારો રહેશે અને દુનિયામાં પણ ઘણો નાસીપાસ થશે. જે કોઈ શખ્સ દુનિયાને છોડી આપે અને દુનિયાની મોહબ્બતને છોડે તે શખ્સ હંમેશા નેક પક્ષતાવાર, ખુશી, આનંદમાં રહેશે. તેનો રૂહ હંમેશા પાક રહેશે. તે શખ્સને જન્નતમાં પહેલા નંબરની જગ્યા અને મહોલત નસીબ થશે. એ બિરાદર, એ દોસ્ત, તારો મોટામાં મોટો દુશ્મન તારું પોતાનું મન છે. તું પોતાના માટે નસીહત કર તો ખુદાવંદ તારા ઉપર રાજી થાય. ભાગ બીજો. એ અઝીઝ, એ બિરાદર, મોમિનની ફરજ છે કે પોતે પોતાને નસીહત કરે, સાંજ અને સવાર નસીહત કરે કે મોતને ન તો મોસમ છે, ન તો ટાઈમ છે, ન તો વખત છે, ન તો મહિનો, ન તો વાર છે. મોત તો ઓચિંતું આવે છે, તેની ખબર પડતી નથી. મોત તો નથી જોતો વૃદ્ધ છે કે જવાન. મોત દરેક મનુષ્ય માટે આવે છે. દરેક મનુષ્યને એક વખત જરૂર મરવું છે. તે બરહક છે. મોત નથી કાસીદો મોકલતો કે નથી કોઈ ભલો બુરો સમય જોતો. મોત શરીર ઉપર ઓચિંતું આવે છે અને આવતાની સાથે જ કહે છે, હોશિયાર થા, દુનિયામાંથી જવાની તૈયારી કર, મુસાફરીની તૈયારીમાં રહેજો. હયાતીનો દમ છે તેને તું ગનીમત જાણ. મુસાફરી ઘણી મોટી અને લાંબી છે અને તકલીફવાળી છે, તે માટે તું ખબરદાર થા. હવે તું જરા વારની ઢીલ ન કર. એવી રીતે તું પોતાની નસીહત કર. એ મારા દોસ્ત, એ મારા અઝીઝ. એ અઝીઝ, એ બિરાદર, જે કામ ભલાઈના છે તે કામ તું પછી કરવાની કહે છે, પણ એ ભાઈ, તે ઠીક નથી. પ્રથમ તું ભલાઈનું કામ કર અને દુનિયાના કામ તું પછી કર. તને શું ખબર કે મારી હયાતીના દમ શ્વાસોશ્વાસ બાકી છે, પણ તું એમ સમજ કે મારી હયાતી અને શ્વાસોશ્વાસ આ છેલ્લા જ છે. દીન મઝહબ કમાયો નહીં અને દુનિયા પણ મેળવી નહીં. અક્કલમંદ માણસ એ છે કે પ્રથમ કામ પોતાના દીન મઝહબના કરે અને દુનિયાના કામ છોડી આપે, કારણ કે જિંદગીનો કોઈ ભરોસો નથી. એ બિરાદર, એ અઝીઝ, આ વખત તને ઇબાદત બંધી કરવા માટે મુશ્કેલ માલમ પડે છે, પણ તે મુશ્કેલ નથી, આસાન વાત છે. માટે તું તસ્બીહ, ઇબાદત બંદગી કર, નમાઝમાં પાબંદ રહે, નમાઝ દુઆ અદા કર અને તું તલબ તારી રોજીની રાખે છે. તું તારી રોજી માટે ફિકર ન કર. શું તું નથી જાણતો કે તારી રોજી ખુદાવંદ કરીને તારી પહેલા પેદા કરી છે ને દુનિયામાં મોકલ્યો છે? ખરેખર તારી માતાના થાનમાં ખુદાવંદ કરીને તારા માટે દૂધ પેદા કરેલ છે અને હજારો નિયામતો તારા માટે હાજર રાખી છે. માટે જ્યાં સુધી યુવાવસ્થા છે ત્યાં સુધી નેકીના અને ભલાઈના કામ કર. પછી જ્યારે તું બુઢો થઈશ ત્યારે બુઢાપણામાં બિલકુલ કામ કરી શકીશ નહીં. ત્યારે તને પસ્તાવો થશે. અલબત્તા લીલા વૃક્ષની ડાળી લાકડી જેમ વાળશો તેમ વળશે. જ્યારે ડાળી લાકડી સુકાઈ જાય છે ત્યારે તેને વાળશો તો ભાંગી જશે. તેથી જુવાનીમાં ભલાઈના કામ કરી લે. વૃદ્ધાવસ્થામાં કાંઈ બની શકશે નહીં. માટે ભલાઈના તથા નેકીના કામ તુરત કર, જેથી તેનો બદલો તને હાસિલ થાય. ભાગ ચોથો. એ અઝીઝ, એ બિરાદર, કેવી બેવકૂફી છે કે તું ઇન્સાનની શરમ રાખે છે અને ખુદાવેન આલમીનની તને બીક નથી. તું જાણ કે ખુદાવેન આલમીન હાજર છે. દાખલા તરીકે તારો ચાકર કે ગુલામ અથવા નોકર તારો પગાર ખાતો હોય ને તારો હુકમ ન માને તો તું શું કરે? તું તેને કાઢી મૂકે. નોકર હોય તો તેને રજા આપે. એવી રીતે તું તેના ઉપર ગુસ્સો કરે છે. હવે તું સમજ કે તું પોતે ખુદાવેન આલમીનની કેટલી નાફરમાની કરે છે. તેની તને શરમ નથી આવતી? જરા વિચાર કર. સમજ કે ખુદાવેન આલમીન તારા કેટલા એક ઉપર પડદો નાખે છે, છતાં પણ તું નાફરમાની કરે છે અને ખુદાવેન આલમીનનો ડર રાખતો નથી. તને ખબર છે કે
કયામતનો દિવસ આવશે ત્યારે શું જવાબ આપીશ? તું નથી જાણતો કે કયામતના દિવસે મારો જવાબ આપવાનો છે. ખરેખર ખુદાવંદ આલમીન તને દરરોજ તારી રોજી પહોંચાડે છે. તારા જાહેરી અને બાતુલના એબ સગડા ઢાંકે છે. આ સર્વે ખુદાવંદ આલમીનને ખબર છે. વળી તને મલકુલ મોતની બિલકુલ બીક નથી. વળી તારા માથે દોજકની બીક છે. તે મોટામાં મોટી તકલીફ છે. જો આ બધી આફતમાંથી બચવાની ઈચ્છા હોય તો તું ખુદા અને ખુદાના રસૂલ અને અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલીના આશરા નીચે નુરાની છત્ર છાયા નીચે આવો અને તે પણ સાહેબોના હુકમને આધીન રહી જીવન જીવ. પણ ઉલટું તું તો તે પણ સાહેબોના ફરમાનને સમજતો નથી, ફરમાન પાડતો નથી, હુકમને આધીન રહેતો નથી અને તારી નિયત તે પણ સાહેબોના દીદારની ઉમેદ રાખે છે. તો આ રીતે વર્તીશ તો તારી નિયત સર્વે ખોટી છે. તું જ તારી પરીક્ષા કર. તારું ઈમાન, તારો ભરોસો, તારો વિશ્વાસ તે પણ સાહેબો ઉપર સંપૂર્ણ છે. તો તારી આંગળી અગ્નિમાં રાખ. જો તારું ઈમાન, તારો વિશ્વાસ, તારો ભરોસો તે પણ સાહેબો ઉપર સંપૂર્ણ હશે તો તારી આંગળી અગ્નિથી બળશે નહીં. જો તું એવા વસીલાથી જીવન જીવતો હશે કે દોઝખની અગ્નિ મને કાંઈ તકલીફ નહીં પહોંચાડી શકે અને કયામતનો દિવસ તને તકલીફ નહીં પહોંચાડી શકે અને કયામતનો તને સખત માલુમ નહીં પડે, ત્યારે તું આ બોધપાઠ લે. આ બોધપાઠથી તને ખરેખરી જવાબદારી આવશે. તું ગફલતની નિંદ્રામાં અને બેખબરીમાં પડ્યો છે, તેથી તને કાંઈ સૂઝતું નથી. માટે ખબરદાર થા અને બેવકૂફાઈ અને નાદાનિયત સર્વે છોડી દે. દાખલા તરીકે આ દુનિયામાં તારી હયાતીમાં તારો કોઈ દુશ્મન પેદા થાય તો તું તે દુશ્મનથી બચવા માટે કેવા કેવા કાવા દાવા કરે છે અને બીજાઓની મદદ માંગે છે અને તારા દુશ્મનને નાસીપાસ કરવા માટે અને તેની સાથે લડાઈ કરવા માટે તું લડાઈનો સરંજામ એકઠો કરે છે. પણ અઝીઝ, એ બિરાદર, તું સમજ કે આ દુનિયામાં તારો મોટામાં મોટો દુશ્મન શૈતાન મલૂન છે અને તને ઇબાદત બંધી કરવા આપતો નથી અને બહેકાવે છે અને ખરા રસ્તેથી ખોટા રસ્તે લઈ જાય છે. આ બાબતની તું ફિકર રાખ. ભાગ 5. એ અઝીઝ, એ બિરાદર, જ્યારે તું ખુદાવિન આલમીનને આલા દરજ્જાનો અલ્લાહુ અકબર સૌથી મોટો સમજે છે ત્યારે તું સબર અખત્યાર શા માટે કરતો નથી અને જાનવરની માફક લોકોમાં ખાવા માટે દોડાદોડ કરે છે અને આમ તેમ ભટકે છે? ત્યારે તું શા માટે જમીન ખેડે છે અને શા માટે આટલી મહેનત કરે છે? આ ફાની દુનિયા માટે તું આટલી મુસીબતો સહન કરે છે અને આખરત માટે જરા જેટલી પણ મહેનત કરતો નથી. શું તારી આંખોથી સૂઝતું નથી? તારી આંખો ઢકાઈ ગઈ છે. આખરતના દિવસનો તું જરા જેટલો પણ વિચાર કરતો નથી. આ તારા વાસ્તે સારું નથી. પૈગંબર રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે રિવાયતમાં ફરમાવ્યું છે કે દુનિયામાં સારા કામ કર, ભલો થા, તો તને આખરતમાં નેક બદલો મળશે. દુનિયાના નેક કામ આખરતની ભલાઈ માટે છે. એ અઝીઝ, એ બિરાદર, તું તારા બાપ દાદાનું અભિમાન ન રાખ. જે કાંઈ તું દુનિયામાં સારા કામ કરીશ, ભલાઈના કરીશ, તે જ તને ફાયદો પહોંચાડશે. બીજું કાંઈ તને કયામતના દિવસે કામ આવશે નહીં. એ વાત તદ્દન તું સાચી કરી સમજ. તે માટે તું તકબૂરી ન કર, અભિમાની ન થા અને નિર્દોષ અને નિખાલસ દિલથી સારા કામ કર. પૈગંબર રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે મોટામાં મોટી રહેમત નવાજીશ કરી તને ઉમ્મતે નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમમાં લીધો છે. માટે અહેલે બેતનો દોસ્ત થા. જે કાંઈ અહીંયા નેક કામ કરશે અને ભલાઈ કરશે, જે કંઈ વાવશે તે આખરતમાં લડશે. એ બિરાદર, એ અઝીઝ, આ વાત અજાયબ થવા જેવી છે. પછી તારી ખુશી હોય તેમ કર. ભાગ 6. એ બિરાદર, એ અઝીઝ, તને વિશ્વાસ છે ખુદાવિન આલમીન હક તાલાએ ફરમાવેલ છે કે રોજીનો જામીન રબ્બુલ આલમીન છે. તેનો તને વિશ્વાસ કે ભરોસો નથી આવતો. યકીનન હક તાલા તને રોજી પહોંચાડે છે, છતાં પણ તું રોજી માટે જાનવર માફક દોડાદોડ કરે છે, અહીં તહીં ભટકે છે. ખુદાવિન આલમીને કુરાનમાં ફરમાવ્યું છે કે ગુનેગારને ખુદાવિન આલમીન દોજખમાં નાખશે, છતાં પણ તું ગુનાના કામ કરે જાય છે અને દોજખની બીક રાખતો નથી. હક તાલા ફરમાવે છે કે તારી રોજી ખરેખર ખુદાવંદ તાલા પહોંચાડે છે. એવો વિશ્વાસ તું રાખતો નથી અને રોજી માટે ફિકર કરે છે. જેની ફિકર કરવાની છે તેની ફિકર કરતો નથી. આ દુનિયા ફાની છે
પછી કયામતના દિવસે શું જવાબ આપીશ? હાલ જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હક તાલા ખુદાવંદે કરીમને યાદ કર. પછી પ્રાણ નીકળી જશે ત્યારે પસ્તાવો થશે. ભાગ 7. એ અઝીઝ, એ બિરાદર, તું સમજ કે ખુદાવિન આલમીન સૌથી મોટો છે અને દયાળુ તથા કૃપાળુ છે, એવો તને વિશ્વાસ તથા યકીન છે. તો શા માટે શિયાળો આવે છે ત્યારે પોશાક બનાવવાની ફિકર કરે છે અને સામાનની તૈયારી કરે છે, અને જ્યારે ઉનાળો આવે છે ત્યારે તે મોસમ માટે ફિકર કરે છે, અને ચોમાસું આવે છે ત્યારે તો ચોમાસાની મોસમની ફિકર કરે છે. ઘરમાં કોઈ ઠેકાણે વરસાદનું પાણી પડે નહીં. ઘરની મજબૂતાઈ તથા રિપેરિંગ તથા દુરસ્ત કરાવવા માટેની ફિકર કરે છે. આટલી ફિકર તું શા માટે કરે છે? તું જાણે છે કે આ જિંદગીનો ભરોસો એક પળવારનો પણ નથી. જે કાંઈ અવનવું થાય છે તે કરવાવાળો ખુદાવિન આલમીન જ છે. તું વિશ્વાસ આખરતનો રાખ, યાને ઈમાન સાચો રાખ અને સચ્ચાઈથી ચાલ, તો ખુદાવિન આલમીન તને હૌજે કૌસરનું પાણી પીવડાવશે અને તને જન્નત નસીબ થશે. તું ઇબાદત બંદગીની આળસ ન રાખ. જેવી રીતે તું શિયાળો, ઉનાળો, ચોમાસાની દિવસની અને વરસાદની ફિકર કર્યા કરે છે, તે દિવસો તારા ખુદાવિન આલમીન આસાન કરી દેશે. જેની ફિકર કરવાની છે તે ફિકર આખરતની છે. તેની ફિકર રાખીશ તો ખુદાવિન આલમીન તારા ઉપર ઘણો રાજી થશે. માટે એ બિરાદર, તું નાદાન થઈને રહીશ નહીં, એ મારા દિલ. ભાગ 8. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, હક તાલાની મહેરબાની વગર તારાથી કાંઈ પણ થવાનું નથી, એમ તું યકીનન માન. દાખલા તરીકે એક જીવતો માણસ નિંદ્રામાં સૂતો હોય અને તેને કોઈ જગાડે કે એ ભાઈ તું જાણ, તેવી જ રીતે મોત આવશે ત્યારે બંદાને જગાડશે, ત્યારે બંદો આંખો ઉઘાડશે. જેવી રીતે ઇન્સાન સૂતો હોય અને જાગી જાય તેવી રીતે મોત બંદાને આવી જગાડશે. હયાતીમાં ખુદાવિન આલમીનને ઓળખાણ વગર બધું નકામું છે. હયાતી આખરતની હંમેશા ફાયદો પહોંચાડનારી છે. એ બિરાદર, ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે તથા કોલ પૈગંબર રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો છે, તું પરહેઝ કર, ગુનાહ નહીં કર, ખોટું બોલ નહીં, હરામનું ખા નહીં, વ્યભિચાર ન કર, કોઈની નિંદા ન કર, હસદ ઈર્ષા ન કર. આ દરેક વસ્તુ દીન મઝહબને નુકસાન પહોંચાડનાર છે. જો આ વાતમાં યકીન રાખીશ નહીં તો તને મોક્ષ મળશે નહીં. જો કોઈ વખત તારા શરીરના કોઈ ભાગમાં, કોઈ પણ અવયવમાં દર્દ થતું હોય, દુખાવો થતો હોય, બેચેની જણાતી હોય, તો તું તરત જ હકીમ પાસે જઈશ. મજકૂર હકીમ હિન્દુ હોય, અગર ફિરંગી હોય કે યહૂદી હોય કે ઇઝરાયલ હોય, તે તને દવા ખવડાવશે અને તને કહેશે કે તું ખાવા પીવાની પરહેજગારી રાખે છે, તું કેટલી નિયામતો અને ચીજો ખાતો નથી. તે હકીમ તને પરહેજગારી રાખવાનું કહેશે અને કહેશે કે ફલાણી વસ્તુ જો તું ખાઈશ તો તને વધારે દુઃખ થશે, તકલીફ થશે. તે વાસ્તે તું હકીમની કેટલી ચીજો ખાતો નથી અને પરહેજગારી રાખે છે. તું કદાચ આખી જિંદગી પરહેજગારીમાં પસાર કરે છે. ભૂલે ચૂકે જો મના કરેલી વસ્તુ મારાથી ખવાઈ જશે તો મને દુઃખ સહન કરવું પડશે. તે વાસ્તે તું આખી જિંદગી તકેદારી રાખી મના કરેલી વસ્તુઓ ખાતો નથી. હવે તું સમજી સોચી લે કે તને મુર્શિદ કામિલ ફરમાવે છે કે તું ગુનાની પરહેજગારી રાખ, તો તું રાખતો નથી. હકીમ વૈદના ફરમાન બરદાર થાય છે, તેનો હુકમ માને છે. હઝરત ઇમામ જાફર સાદિક ફરમાવે છે કે તું ગુનાની પરહેજગારી રાખ અને ગુના ન કર. તું તારી અક્કલથી ફિકર રાખતો નથી. તું તારો ઈમાન ઇત્તેકાદ સાબિત રાખ. કદાચ એક નાનો બાળક તને કહે કે તારા જબ્બા ઉપર વીંછી બેઠો છે, તો તે શબ્દો સાંભળતાની સાથે જ તાબડતોબ તે જબ્બો ઉતારીને ફેંકી દે છે. અક્કલથી વિચાર કર કે તારા જબ્બા ઉપર વીંછી પણ નથી અને બીજું કાંઈ પણ નથી. તે છતાં તું નાના બાળક ઉપર વિશ્વાસ રાખે છે. જ્યારે તું દુનિયાના વીંછીથી આટલો બધો ગભરાઈ જાય છે અને ડરે છે, તો દોજકના સાપ અને વીંછી ઘણા મોટા મોટા છે. તો શું તને તેની બીક નહીં લાગે? જરૂર લાગશે. જ્યારે તું હકીમનો ફરમાન બરદાર તથા નાના બાળકના કોલ તું સાચા કરીને માને છે અને કોલ અલ્લાહ તાલાનો, કોલ પૈગંબર રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તથા કોલ હઝરત અમીરુલ મોમિનીનના વચન તથા ફરમાન ઉપર સાચો ઈમાન નથી રાખતો અને દુનિયાના વીંછીથી ડરપોક બને છે અને દોઝખમાં સાપ વીંછી ઘણા મોટા છે,
તેનાથી તું બેહદ ડર રાખ, પણ તું ડર રાખતો નથી. એને તું આસાન સમજે છે, પણ તે આસાન વાત નથી. તોબા કર, માફી માંગ. આ કેવી વાત છે કે આંખો તારી ઉઘડતી જ નથી મારા દિલ. ભાગ 9. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, કેવી મોટી ભૂલ છે કે તું રાત અને દિવસ નાફરમાની કરે છે. ખુદાવે આલમીને ફરમાવ્યું છે અને હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે તે પ્રમાણે તું અમલ કરતો નથી. અને કોલ ઇમામના તુરત બાતલ સમજે છે, અને કોલ હકીમના, અને કોલ દુનિયાના માણસોના અને નાના બાળકનું કહેવું તું સાચું કરીને માને છે. એ અઝીઝ, એ દોસ્ત, દોસ્તી તું અહેલે બેતની રાખ, અને તારા શ્વાસોશ્વાસ અહેલે બેતની યાદગીરીમાં રાખ, તો તું ખરેખર અહેલે બેતનો દોસ્ત છે. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, તું શૈતાનના કહેવા પ્રમાણે હરગીઝ ચાલ નહીં. ભાગ 10. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, મોત પર આયાત કુરાનની છે કે હક તાલા ફરમાવે છે કે તારી રોજીનો જામીન હું છું. તું તારું આયુષ્ય દુનિયાના માલ પાછળ વેડફી ન નાખ. તે ફિકર કર, દિલમાં વિચાર કર, કયામતનો એક દિવસ ઘણો જ મુશ્કેલ છે. દુનિયાની મુશ્કેલી ઘણી જ પારાવારની છે, અને આ દુનિયા કરતા આખરતની લિજ્જત ઘણી મીઠી છે. આ વાત તું ખરેખર સાચી કરીને માન. હદીસ શરીફમાં હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવ્યું છે કે ઇન્સાનની ઇન્સાનિયત તે બંદાની છે કે કોઈ દુનિયા છોડી આપે અને આખરતને અખત્યાર કરે, અને દુનિયા વેચીને આખરત ખરીદ કરે, અને દુનિયાને છોડી આપે. જો તું આખરતને આસાન સમજી બેઠો છે, પણ નહીં, દુનિયા આસાન છે અને આખરત મુશ્કેલ છે. દિન મઝહબને ફાયદો થાય અને આખરતની કમાઈ થાય તેવા નેકીના અને ભલાઈના કામ કર. આ વાત ઉપર બેઅક્કલ ન થા. એ બિરાદર, એ અઝીઝ. ભાગ 11. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, તું મોતને ઘણું ઘણું યાદ કર. યકીનન ઘર તારું તારી કબરમાં જ સમજ. આ દુનિયામાં હું મહેમાન કરી સમજ. જો કદાચ ખુદાવિન આલમીન મોટી બાદશાહી આપે, ઓલાદ તથા આયુષ્ય પણ વધુ આપે, સગળી ખલકત ખુદાની તારા હુકમમાં રહે, તારી આજ્ઞા માને, સગળી ખલકત ખુદાની તારી પાસે માથું ઝુકાવે, નમસ્કાર સલામ કરે, આટલી જાહો જલાલી હોવા છતાં તારી હેસિયત કેટલી? 500 વર્ષ તું બાદશાહી ભોગવે તો પણ તને મોત છોડી આપનાર નથી. તારે મોતનો સ્વાદ જરૂર ચાખવાનો રહેશે. મોત તને પકડશે. આગળના વખતમાં ફિરૌન કાફરે બાદશાહી કરી તથા કાફર નમરૂદે કરી, જેને ખુદાઈ દાવા કર્યા હતા અને આસમાન સાથે જંગ ખેલ્યા. તે સગડા ક્યાં ગયા? તે સગડા જહન્નમમાં ગયા. ખરેખર દુનિયા ફાની છે. સગડા મોટા મોટા આ દુનિયાના મેદાનમાં ફના થઈ ગયો છે. હવે ન તો તારી પાસે એવી બાદશાહી છે, ન તો એટલી જિંદગી છે. તારી હસ્તી કાંઈ નથી. તું આખરતને ભૂલી ગયો છે અને દુનિયાની ફિકરમાં પડ્યો છે. નમાઝ, તસ્બીહ, ઇબાદત, ખુદાની સબ સબૂરી, ખેરિયત, નેક નસીહત તે સગળું વિચાર કરીને બેઠો છે, અને ગીબતના ગુનાહ એ સગળું યાદ કરીને બેઠો છે. આ સગળું ઈમાનને નુકસાન છે. ખુદાવનને ભૂલી જવામાં, વિસરી જવામાં સારું નથી. દુનિયાના કામ માટે અને ઇજ્જત દુનિયા માટે અને માણસોમાં પોતે મોટો થવા માટે તું તલબગારી રાખે છે, પણ દુનિયા ફાની છે. ખુદાના કોલને, પૈગંબર રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કોલ અને કયામતનો દિવસ, આ સગળું તું ભૂલી ગયો છે. હવે હું તારા હાથે તારી જિંદગી ખરાબ ન કર, અને ખુદાવન તાલાને રાજી કર, અને ઇજ્જત, આબરૂ અને વડાઈ ખુદાવન તાલા પાસે માંગ. એ મારા અઝીઝ, એ મારા બિરાદર, એ મારા દિલ, ખુદાવિન આલમીન વિસરવાથી, ભૂલી જવાથી કઈ ભલાઈ થશે નહીં. તે માટે તહેકીક ખુદાને યાદ કર. ભાગ 12. એ બિરાદર, એ અઝીઝ, એ દિલ, ફિકર કર પોતાના જીવની. જ્યારે ઇન્સાનનો જીવ આ દુનિયામાંથી રહેલત કરશે અને મંઝિલે આખરત તરફ સફર કરશે, ત્યારે પ્રથમ ગુનેગાર જીવ તકલીફ અને મુસીબતમાં આવશે. મલકુલ મોત ઇન્સાનનો રૂહ ખુદાના હુકમથી શરીરમાંથી બહાર કાઢશે, કબજે કરશે. તેનું બયાન એ મોમીનો સાંભળો. એ બિરાદર, એ અઝીઝ, જ્યારે મરણ વખતની છેલ્લી ઘડી હશે, ત્યારે જે કઈ દુનિયાનો માલ, અસબાબ, દોલત સગળું મરણવાળાની નજરે પહોંચશે. ત્યારે મરણવાળો પોતાની માલ, મિલકત, દોલતને કહેશે કે એ માલ અને દોલત,
મેં આખી જિંદગી તારી પાછળ વેડફી દઈ, તકલીફ અને મુસીબત સહન કરી ભેગી કરી છે, કંજુસાઈ અને અપ્રમાણિકપણું કરી તને જમા કરી છે, આલ ઓલાદ, કોમ, સગાવાલા, બાપ સગડાઓને નારાજ કર્યા છે. આ સગડું શા માટે કર્યું? ફક્ત તારા માટે જ. એ માલ દોલત ફક્ત તને જમા કરવા માટે આ સગડું કરવું પડ્યું છે. હવે એ માલ, તું મને શું મદદ કરીશ? મારો આ વખત ઘણો મુસીબતનો છે. આ મુસીબતના સમયે શું તું મને મદદ નહીં કરે? ત્યારે ખુદાની કુદરતથી માલ જવાબ આપશે કે, એ ખુદાના બંદા, આટલા દિવસ સુધી હું તારી પાસે કેદખાનામાં હતી. હવે હું તારે મુસીબતના વખતમાં ખુદાના નામે ખેર ખેરિયત, દાન પુણ્ય કર. ખુદાના નામે ખર્ચ. જ્યાં સુધી તારા તનમાં પ્રાણ પંખી છે, જ્યાં સુધી તારા તનમાં પ્રાણ પંખી છે, જ્યાં સુધી તારા શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી ખેર ખેરિયત કરી લે. ખુદાના નામે ખર્ચ, તો હું તારી મદદ ખુદાના હુકમથી કરીશ. નાહક મને તારા કેદખાનામાં કેદી કરી રાખી છે. પ્રથમથી જો તે તારી હયાતીના દોરમાં ખુદા ફરિયાદ કરી હોત, તો આ આખર વખતમાં તને મુસીબત પડી ન હોત. તે મને પણ આ દુનિયામાં કેદખાનામાં બંધ કરી રાખી છે, અને તે તારી આખી જિંદગી મારી પાછળ વેડફી નાખી છે. હવે તું આ છેલ્લી ઘડીએ ના ઉમેદ થઈને યાને નિરાશ થઈને દુનિયાથી રહેલત પામી રહ્યો છે. હવે જે કોઈ મને કેદખાનામાંથી, બંદીવાનમાંથી છોડાવશે અને ખુદાના નામે ખર્ચ કરશે, તે શખ્સ ફાયદો મેળવશે. જે કોઈ શખ્સ દુનિયામાં નામોશી વહોરી લેશે અને ખુદાની ખેર ખેરિયાત નહીં કરશે, જે કોઈ શખ્સ આ પ્રમાણે સમય સૂચકતા વાપરશે નહીં, ખેર ખેરિયાત કરશે નહીં, તો આખી ખુદાની ખલકત તેને કંજૂસ કહેશે અને કહેશે કે એ કંજૂસ, તું કેટલો મૂર્ખ છે કે ન ખર્ચ કર્યું, ન ખાધું, ન ખુદાના રસ્તે વાપર્યું. એવી રીતે ખુદાની ખલકત તેને કંજૂસ, મૂર્ખ કહેશે. એ મારા દિલ. ભાગ 13. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, એ હયાતીના દોરમાં જે કાંઈ ગુનાહ કર્યા હશે તે આવીને સામા ઉભા રહેશે. પ્રથમ ગુનાહે ગીબત અને હરામખોરી, તકબૂરી તથા વ્યાજ, શરાબ, જે કાંઈ મોટા મોટા ગુનાહ કર્યા હશે તે નિર્લજ સ્વરૂપમાં કદરૂપી સુરતમાં આવીને સામા ઉભા રહેશે. ગુનાહ મરવાવાળાને આવી સજાગ કરશે. ત્યારે ગુનેગાર બંદો પોતાની આંખો બંધ કરી દેશે. હવે ગુનેગાર બંદાની આલ ઓલાદ સામે આવશે. ત્યારે તે બંદો પોતાની કેફિયત કેફવાળો મનસૂબો કરશે. પણ ખુદાના હુકમથી બંદાની જબાન ઉપર તાળું દીધેલ હશે, જબાન બંધ હશે, જેથી પોતાની મુસીબતનું વર્ણન આલ ઓલાદ પાસે કરી શકતો નથી. ગુનાહ મરણવાળાની સાથે સવાલ જવાબ કરે છે અને ગુનેગાર પોતાની ઓલાદ સાથે વાતચીત કરવાની ઈચ્છા રાખે છે અને કહે છે કે મારી આખી જિંદગી મારી આલ ઓલાદ માટે વેડફી નાખી છે અને દુઃખ સહન કર્યા છે. હવે મારા આખર વેળામાં, છેલ્લી ઘડીમાં મારી પાસે આવો અને મારી મુસીબત જુઓ કે કેવી મુસીબત મારા ઉપર ગુજારી રહી છે. આ મુસીબતના વખતમાં તમે મારી ઓલાદ શું મદદ કરી શકશો? ગુનેગાર કલ્પાત અને વલોપાત કરતા કરતા કહે છે કે મને મદદ કરો, મને મદદ કરો, પણ કોઈ તેનો પુકાર સાંભળી શકતો નથી. જો પુકાર સાંભળે તો જવાબ મળે, પણ કોઈ તેનો પુકાર સાંભળી શકતું નથી. ફક્ત ખુદાવંદ આલમીન તેની પુકાર સાંભળી શકે છે. મરણવાળા પોતાની મુસીબતનું વર્ણન કરી કલ્પાત કરે છે અને આ ઓલાદ આ તકલીફ જોઈ ઉદાસીન થઈ રહ્યા છે. મરણવાળાનું કલ્પાત, તેના રુદન કોણ સાંભળી શકે? મરણવાળાનું કલ્પાત તેના ગુનાહ સાંભળી શકે છે, બીજા ખુદાના ફિરસ્તા સાંભળી શકે છે. તે સિવાય બીજું કોઈ મરણવાળાનું કલ્પાત તથા પુકાર સાંભળી શકતું નથી. અગર મરણવાળો જુલમગાર હોય, લામજબ ધર્મ વગરનો હોય, પોતાના દીન મઝહબ છોડી પોતાના રાહબર પેશવા ઇમામને છોડી બીજા દીન મઝહબમાં જાય, કાફરનો દીન મઝહબ અખત્યાર કરે, અગર લામઝહબ થઈ જાય, હઝરત મુહમ્મદ મુસ્તફા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હઝરત મૌલા મુર્તઝા અલી અલૈહિ વસલ્લમને ઓળખે નહીં, તે ગુનેગારને એવી મુસીબત તથા વેદના થશે. આવી મુસીબતના વખતમાં મરણવાળા પાસે હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને હઝરત મૌલા મુર્તઝા અલી અલૈહિ વસલ્લમ હાજર છે અને મરણવાળા શખ્સની સામે જ ઉભા રહ્યા છે. પણ તે ગુનેગાર બંદો તે પણ નામદાર પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને ઇમામને જોઈ શકતો નથી. ત્યારે મલકુલ મોત લાનત મારી કહેશે કે એ દુશ્મન ખુદાના, એ દુશ્મન ખુદાના રસૂલના,
જે તે હયાતીના દોરમાં જે કંઈ આમાલ કર્યા હશે તે આમાલ તેને ફાયદો પહોંચાડશે. જે કંઈ આમલ આ દુનિયામાં તે કર્યા છે તે જ આમલ તેને મુસીબતથી છોડાવશે. દોઝખના આઝાબ, કબરના આઝાબ અને રોજ કયામતના દિવસનો આઝાબ તને મુસીબતમાં મૂકશે. આ સગળા આઝાબ તારા માટે તૈયાર છે. આ પ્રમાણે મલકુલ મોત ગુનેગાર બંદાને મોટા અવાજથી પુકારીને કહેશે. આ અવાજ સાંભળી ગુનેગાર નાહોશ હવાસ નીકળી જશે અને ગુનેગાર તાકાત વગરનો કમજોર અને મુર્દાલ બની જશે. ત્યારે શૈતાનનું લશ્કર આવીને ગુનેગાર શખ્સના મોં ઉપર થૂકશે, લાનત તથા ફિટકાર આપશે. તે દુનિયામાં શૈતાનનું લશ્કર આવી તને મુસીબતમાંથી છોડાવશે, પણ શૈતાનનું લશ્કર આવી મદદ કરવાને બદલે આવી મોઢા ઉપર થૂકશે, ફિટકાર અને લાનત વરસાવશે અને કહેશે કે એ મલૂન, એ નાપાક, તું જાણતો ન હતો કે આખર મારે મરવું છે. જ્યારે શરીરમાંથી આત્મા બહાર નીકળવા માટે કોશિશ કરશે ત્યારે મલકુલ મોત એવી વેદનાથી એનો આત્મા બહાર કાઢશે કે વેદનાનો કોઈ સુમાર રહેશે નહીં. એટલે તે બંદાને પારાવાર વેદના સહન કરવી પડશે. હવે મૈયતને ગુસલ આપવા માટે પવિત્ર પાણીથી ગુસલ આપવા માટે લાવવામાં આવશે. આ સમયે મરવાવાળાનો આત્મા કલ્પાત તથા રુદન કરશે અને પોતાના સગાવાલાને કહેશે કે થોડીવાર સબર કરો. ખુદાના ફિરસ્તા હાથમાં લોખંડના ગુરંજ લઈને ઊભા છે અને આઝાબ આપવા માટે અને મારવા માટે તૈયારી કરી રહ્યા છે. ગુનેગાર કહે છે કે હું જ્યાં સુધી તમારી પાસે છું ત્યાં સુધી મને સમજ યાની સુખ છે. પછી જ્યારે મારા મૃત્યુદેહને લઈ જવામાં આવશે ત્યારે ખુદા જાણે શું થશે. માટે ગુસલ આપવાની ઉતાવળ કરશો ના, પણ આસ્તે આસ્તે ધીરે ધીરે ગુસલ આપજો, ધીરે ધીરે ગુસલ આપજો. આ વેદના તથા કલ્પાંત તથા રૂની વાત કોઈ સાંભળી શકતું નથી અને આ કોઈને કોઈ વાતની ખબર પડતી નથી. હવે જ્યારે મૈયતને કબ્રસ્તાન લઈ જવામાં આવે છે, કબરમાં દફન કરવામાં આવે છે, દફન વિધિ કરીને જનાજો ઉચકનાર કાંધીઓ સૌ પોતપોતાના ઘરે પહોંચી જાય છે. ત્યાર પછી મરણવાળાની કબરમાં 2 ફિરસ્તા પેદા થાય છે. તેમાં એક ફિરસ્તાનું નામ મુનકીર અને બીજા ફિરસ્તાનું નામ નકીર. આ બંને ફિરસ્તા કદરૂપા સ્વરૂપમાં પેદા થાય છે અને મરણવાળાને ડરાવશે. આ ફિરસ્તા પ્રથમ મરણવાળાને પૂછશે, તારો ખુદા કોણ છે? તારા ખુદાનું નામ શું? દુનિયામાં કાફરોએ ખુદાઈ દાવો કર્યો છે તેમ તે ખુદાઈ દાવો કર્યો છે? અને પૈગંબર તારો કોણ છે? જેવી રીતે ખુદાવંદ તાલાએ આ દુનિયામાં ઘણા પૈગંબરો મોકલ્યા છે. અને ઇમામ તારો કોણ છે? જેમ કે ઇમામ દુનિયામાં પણ ઘણા થયા છે. અને દીન મઝહબ તારો કયો છે? દુનિયામાં સૌ કોઈ કહે છે કે મારો મઝહબ સારો છે. આ સાંભળી મરણવાળાએ પોતાની હયાતીમાં કામ કરેલ હશે, મઝહબના ઉસૂલ રીત રસમ પ્રમાણે વર્તતો હશે, તે પ્રમાણે ખરેખરી રીતે સર્વે કામ સામા આવીને ઊભા રહેશે. ત્યારે મરણવાળો જબાનથી કાંઈ બોલી શકશે નહીં અને કાંઈ પણ જવાબ આપશે નહીં. ત્યારે મુનકીર અને નકીર લોખંડની ગુરંજ માથામાં મારશે અને ગરદન ઉપર ભોગશે અને લોખંડના ગુરંજની માથાને ભેજો બહાર કાઢી નાખશે. આ લોખંડનો ગુરંજનો માર જીવતા માણસ જુએ અને કાનથી સાંભળે તો આંખોમાંથી લોહીના આંસુ ટપકે અને એકાએક મરી જાય. પણ ખુદાવંદ તાલાની કુદરત એવી છે કે આ લોખંડના ગુરંજના મારનો અવાજ કોઈ પણ જીવતો માણસ સાંભળી શકતો નથી. ફિરસ્તાઓ વારંવાર ગુરંજો માર કરશે અને પૂછપૂછ કરશે અને કહેશે તારો ઇમામ કોણ છે? ત્યારે મરણવાળો કાંઈ પણ જવાબ આપી શકતો નથી. ફિરસ્તાઓ ગુરંજ મારીને માથાનો ભેજો બહાર કાઢશે, પણ દોજખનો દરવાજો ઉખાડી કબરમાંથી મૈયતને બહાર કાઢીને દેખાડવામાં આવશે. દોજખના સાપ વીછું મરણવાળાને વળગશે અને મરણવાળો દોઝખના આગમાં બળશે. તે જ્યાં સુધી રોજે કયામતનો દિવસ થશે ત્યાં સુધી મરણવાળા દોઝખની આગમાં બાળ્યા કરશે. દોઝખમાં બીજા પણ તરેના જાનવરો છે. તે જનાવરો ગુનેગારને ખાશે. ગુનેગાર જે કોઈ બેપીર હશે, અગર તો જાલિમ હશે, અગર તો લામઝહબ હશે, અગર પોતાના દીન મઝહબ છોડી દઈને પોતાના પીર મુર્શિદનો ત્યાગ કરીને બીજે ઠેકાણે ગયા હશે, તો તે ગુનેગારના ગુનાનો કોઈ પાર નથી. તેના ગુનાનો જો ઉલ્લેખ કરવામાં આવે અને લખવા બેસીએ તો કિતાબોના હજારોના પાના ભરાય. તે વાસ્તે થોડીસી નસીહતમાં સમજાવવામાં આવેલ છે. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ, એક નુક્તો મારફતનો અને 1000 બંદગી થોડી. ભાગ 14. એ બિરાદર, એ અઝીઝ, એ મારા દિલ. હઝરત ઇમામ જાફર સાદિક તો ફરમાવે છે કે એ બિરાદર,
આ હદીસ શરીફના વાક્યો ઘણો જ મોદબર યાને મશહૂર છે. હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જે કોઈ શખ્સ બીમાર માણસની પાસે તસલ્લી યાની આશ્વાસન આપવા જાય તો તેની ફરજ છે કે તેની પાસે દુનિયાની કોઈ પણ જાતની વાત ન કરે અને પણ તેને કહે કે તું કલમો પઢ, પોતાના ખુદાને યાદ કર, પોતાના ઇમામને યાદ કર, પોતાના પીર મુર્શિદને યાદ કર અને અલ્લાહ તાલાના નામનો જિકર કર અને તું પણ જ્યાં સુધી તેની પાસે બેઠો છે ત્યાં સુધી અલ્લાહ તાલાના નામની જિકર કર, કલમો પડજે અને બીમાર માણસને પણ પડાવજે અને ખુદાવંદ તાલાના નામ યાદ કરજે. પૈગંબરોની જિંદગીનું બયાન તેની પાસે બેસીને કરજે. ઇમામને યાદદાસ્તા આપતો રહેજે. હઝરત ઇમામ જાફર સાદિક ફરમાવે છે કે જે કોઈ મોમન પંજતન હકીકત હશે, અલબત્તા પંજતન પાક તરફ મોહબ્બત રાખતો હશે, પણ કદાચ કોઈ બંદો સાંભળતો હશે છતાં પણ તે મોમનની સોબતથી દૂર રહેતો હોય તો તારી ફરજ છે કે તેની પાસે બેસી પોતાના પીર મુર્શિદની યાદી આપવી, દીન મઝહબ યાદ કરાવવો અને બીજા જે બેઠા હોય તેવણને પણ યાદ કરાવવો. જો પોતાને કદાચ ફુરસદ ન હોય તો પણ ખોટી થઈને દુનિયાના કામ છોડી દઈને બીમાર માણસને પોતાના દીન મઝહબ ઈમાનની યાદી આપવી અને અહેલે બેટ ઉપર મોહબ્બત રાખવી. આવા કામ કરીશ તો તેમાં તેને ઘણો નફો મળશે, અલબત્તા ફાયદો થશે. અહેલે બેટની દોસ્તી મોહબ્બત તને સંપૂર્ણપણે કામ આવશે. તું દિલો જાનથી પોતાના અલ્લાહને યાદ કરજે. એ બિરાદર, એ અઝીઝ. ભાગ 15. એ અઝીઝ, એ બિરાદર, એ મારા દિલ. જે કોઈ મોમન હકીકત પરહેઝગાર, નેક બરત, હલાલ વધુ વફાદાર હશે અને દુનિયામાં નેક અમાલ કર્યા હશે તેવા શખ્સના મોતનું બયાન કરું છું, તે તમો કાન દઈને સાંભળજો. પ્રથમ જે કોઈ મોમન પોતાની હયાતીમાં જે કાંઈ સારા કામ કર્યા હશે તે સગળા નેક અમાલ સામા આવીને ઉભા રહેશે. ત્યારે મરણવાળો શખ્સ અમાલને કહેશે કે હું હંમેશા તમોને મારા દોસ્ત તરીકે સમજતો હતો. હવે આ વખત મારી મુસાફરીનો છેલ્લો ટાઈમ છે. આવા વખતમાં તું મને શું મદદ કરીશ? ત્યારે ખુદાના હુકમથી ભલા અને નેક અમાલ વાત કરશે અને જવાબ આપશે કે એ બંદે ખુદા, તું હંમેશા અમારી સાથે રહીને સત્યતાથી ચાલ્યો છે, નેકીના અને ભલાઈના તે કામો કર્યા છે. અમે પોતે તારી પાસે આવીને ભલાઈ અને નેકીના કામ કરાવવાની ખ્વાહિશ દેખાડતા ત્યારે તું શર્મિંદો થઈને લાચારી બતાવી ખેર ખેરિયત થોડી થોડી કરતો હતો. તું જાણતો હતો કે આ કામ ખેર ખેરિયતનું છે, છતાં પણ તું જાણી કરીને કામ છોડી આપતો હતો. હવે તારી હયાતીમાં જે કંઈ તે સારા કામ કર્યા છે તે સગળા કામ અહીં મોજૂદ છે. જે કંઈ ખેરિયતના કામ કર્યા છે તે સગળા કામ તારી પાસે મોજૂદ હાજર છે. આ સારા કામ તારા હિતેચ્છુ, તારી ભલાઈ માટે રાજી છે. અહીંયા અને કબરમાં પણ તારી ભલાઈ માટે ઇંતજાર છે. હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા હઝરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી, મેટર જિબ્રાઈલ તથા મેટર અજરાઈલ તથા જે કોઈ મોમનના રૂહ હશે તે સગળા તે હકીકતી મોમિન પાસે આવીને હાજર થશે. જે હકીકતી મોમનનો રૂહ છે તેને મલકુલ મોત કહેશે કે એ દોસ્ત ખુદાના, એ દોસ્ત રસૂલ કરીમના, એ દોસ્ત અહેલે બેતના, એ દોસ્ત હઝરત આદમની, તું જરા પણ કોઈ વાતથી ગભરાઈશ નહીં, બીજો કોઈ પણ જાતનો ખ્યાલ દિલમાં રાખીશ નહીં. બોલ, હું કોણ છું? હું હઝરત અજરાઈલ છું અને તારા મા બાપ કરતા તારા ઉપર વધારે મહેરબાન છું. આ વાત ઉપર તું યકીન રાખ. તું તારી પરીક્ષા કર. તારી જમણી તરફ કોણ ઊભું છે? નજર કરીને જો કેવી જમાત ઊભી છે. તે સર્વે તારા માટે આવ્યા છે. જ્યારે હકીકતી મોમન પોતાની જમણી બાજુ નજર કરી જુએ છે તો એક શખ્સ કુલ નબીઓના સરદાર હઝરત રસૂલ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તથા હઝરત અમીરુલ મોમિનીન મૌલા મુર્તઝા અલી તથા કુલ મોમિન આવી ઉભા છે. વળી પાછો મલકુલ મોત કહે છે કે તું મોમન હકીકતી છે. તારા માટે કબરનું પૂછાણું, કબરનો અઝાબ નથી. તું દુનિયામાં અહેલે બેતની મોહબ્બત રાખતો હતો, તેથી સગળા અહેલે બેત તને બોલાવવા આવ્યા છે. આ સાંભળી હકીકતી મોમન ઘણો રાજી થશે. તે નજર કરી જ્યાં જોશે ત્યાં પીર પૈગંબર ઓલિયાને ઉભેલા જોશે અને તે પણ પીર પૈગંબરે બહેસ્તની ખૂબીઓનું દાસ્તાન કરતા જોવામાં આવશે અને એવણ કહેશે કે એ મોમિન, તું અમારો ખાસ દોસ્ત છે. એવણ હકીકતી મોમનને તસલ્લી આપશે. ત્યારે હકીકતી મોમિન હોશિયાર અને ખબરદાર થશે અને એવણ પીર પૈગંબર અને ઓલિયાને અદબથી સલામ કરશે અને હકીકતી મોમિન આ નજરાના જોઈને ઘણો રાજી થશે.
ખુદાવંદ તાલાએ હકીકતી મોમેન માટે બહેસ્તમાં જે કંઈ મેવા પેશ કર્યા છે એ મેવાઓ આ વખત સગળા હાજર થશે અને હકીકતી મોમનની નજરો નજર આવી ઊભા રહેશે અને હકીકતી મોમનને દુનિયામાં જે કંઈ માલ મિલકત આલ ઓલાદ મૂકીને આવ્યો છે તે સૌ આ વખતે આવીને હાજર થશે અને નજરો નજર જોઈ હકીકતી મોમન ઘણો રાજી થશે. હવે ઢીલ ન કરો. બહેસના મેવા જોઈને મારું દિલ ખુશ થયું છે. તે તરત જ પોતાનો રૂહ શરીરમાંથી બહાર કાઢશે અને કહેશે કે મેં મારી આખી જિંદગીમાં બહેસની મેવાની જે લિજ્જત અને મીઠાશ છે તે લિજ્જત અને મીઠાશ ચાખી નથી. આવી લિજ્જત અને મીઠાશ છોડી હું બીજું કાંઈ જ નહીં માંગુ. આવી લિજ્જત મેં મારી આખી જિંદગીમાં ચાખી નથી. ત્યારે ખુદાવંદ આલમીનના ફિરિશ્તા કહેશે કે હંમેશા અહેલે બેતની સોબતમાં રહે અને અહેલી બેતની સોબત દુનિયામાં રાખી છે તે સોબત તને અહીં લેખે લાગશે અને હંમેશા હક સુબાન ખુદાવંદ આલમીનની જે મહેરબાનીથી અહેલે બેતની સોબત તને નસીબ થશે. આ સાંભળી બંદો જે હકીકતી મોમન છે તે ઘણો ઘણો રાજી થશે. ત્યારે મરણવાળો મલકુલ મોતને કહે કે એ મલકુલ મોત, તું મારો રૂહ કબજે કર તે એવી રીતે કે મને માલુમ ન પડે. જેવી રીતે પિંજરામાંથી પક્ષી ઉડી જાય છે તેવી રીતે મરણવાળા મોમન શખ્સનો રૂહ શરીરમાંથી મલકુલ મોત આસાનીથી કાઢશે. જરા પણ તકલીફ કે આઝાબ પહોંચશે નહીં. એવી રીતે હકીકતી મોમનનો મોત આસાની સાથે ખુદાવંદ આલમીન સાહેબો અને સરળ કરશે. એ અઝીઝ, એ બિરાદર.